મિત્રો, અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાની એક યુવતી પણ ત્યાં હતી એવું આપણને જાણવા મળેલું છે, જેનું નામ છે નેન્સી પટેલ દિલીપભાઈ, જેમના લગ્ન વડોદરામાં થયા હતા અને લંડન ખાતે રહેતા હતા. જે હા મિત્રો, અત્યારે માનવામાં આવે તો આખું દેશ, આખું ગુજરાત જે દુઃખની લાગણીમાં ડૂબાયેલું છે. ત્યારે અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં બોડેલીની એક યુવતી હોવાના જે સમાચાર આપણને મળ્યા છે, જેનું નામ નેન્સી પટેલ દિલીપભાઈ, જેમના લગ્ન થયા હતા વડોદરામાં અને એ લંડનમાં રહેતા હતા. જે બોડેલીના ગંગાનગરમાં રહેતી દિલીપભાઈ પટેલ, જેની દીકરી નેન્સી પટેલ એ પ્લેનમાં સવાર હતી અને લંડન જઈ રહી હતી. ત્યારે એ દુર્ઘટનાની અંદર જે જીવ ગુમાવ્યો છે, જે અત્યારે માનવામાં આવે તો આખા ભારત દેશની અંદર જે આંકડો આપણે માનવામાં આવે તો 296 સુધી જે આંકડો પહોંચી ગયો છે. કેવી રીતના, એક બાજુ જોવા જઈએ તો પૂર્વ એટલે કે ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ આ જ પ્લેનની અંદર સવાર હતા અને સાથે સાથે જ્યાં આગળ દુર્ઘટના બની, જે પ્લેનમાં 242 લોકો હતા એ તો થયા હતા, એ તમામ જે શહીદ થઈ ગયા. પરંતુ જે સાથે સાથે જે ઘરની એટલે જે બંગલા પર જે પ્લેન પડ્યો હતો, જેની અંદર કેટલાક ડૉક્ટરો રહેતા હતા, એક ડૉક્ટરો પણ ત્યાં આગળ આ દુર્ઘટનાની અંદર જીવ ગુમાવ્યો છે. સબસ્ક્રાઈબ કરી નાખજો આ ચેનલને. આપણે 24 કલાક લાઈવ રહીએ છીએ. અવારનવારની આપણે જેમ માહિતી મળતી રહે છે તેમ આપણે જોતા રહીશું. જે આ દુઃખદ ઘટના આપણે કહી શકીએ છીએ. કોમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ લખવાનું ભૂલતા નહીં અને જરૂર તમામ વોટ્સઅપ ગ્રુપમાં શેર કરવાનું પણ ભૂલતા નહીં. જય હિન્દ.